ગુનાની જો વાત કરીએ તો સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા જે આ ક્રાઇમ શોધી કાઢવામાં આવ્યું છે એમાં રિગરસ તપાસ ચાલી રહી છે. જેમ મેં લાસ્ટ ટાઈમ જણાવ્યું હતું કે અલગ અલગ 6 ટીમો કાર્યરત છે. એ પૈકી એક ટીમને સફળતા પ્રાપ્ત થઈ છે કે આ ગુનામાં ગુલામ અલી કરીને એક અન્ય ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આ ગુલામ અલીની હકીકત એ પ્રકારની છે કે સલમાન અને નાવેદ જે અગાઉ પકડાયેલા આરોપીઓ હતા એના સ્ટેટમેન્ટમાં ફલિત થયું હતું કે ગુલામ અલી એક ઓફિસ રાખી અને યુએસડીટીનું કરતો હતો અને તે લોકો સાથે જોડાયેલો હતો. એ ઇનપુટના આધારે અમારી ટીમે ટેકનિકલી આઈડેન્ટિફાઈડ કર્યું કેમ કે ગુલામ અલી 2 વર્ષથી અમદાવાદ છોડીને ક્યાંક જતો રહ્યો હતો જે કોઈને ખબર નહોતી. સો ઉદયપુર જઈ અને એણે પોતાનું ફરીથી ક્રિપ્ટોનો કારોબાર શરૂ કરેલો. એ ગુલામ અલીની ધરપકડ કરવામાં આવી છે. ગુલામ અલીની પૂછપરછમાં અન્ય એક ખુલાસા પણ થયા છે કે ગુલામ અલી, નાવેદ અને સલમાન સિવાય આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી ઝૈદ સિદ્દી ના આશરે 10 લાખ રૂપિયા જે ડર્ટી ક્રિપ્ટોના હતા એને 8% કમિશન લઈ કેશમાં કન્વર્ટ કરી અને ઝૈદ સિદ્દીને એણે આપેલું હોવાનું ખુલ્યું. ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ કરતા ગુલામ અલી જે વોલેટ વાપરે છે ક્રિપ્ટોનું એ એના પિતાના નામે છે. એ ક્રિપ્ટો વોલેટનું એનાલિસિસ જ્યારે કરવામાં આવ્યું ત્યારે ધ્યાન પર આવ્યું કે જે NBCTF ઇઝરાયલ દ્વારા જે માર્ક કરેલા ક્લસ્ટરમાંથી જે પૈસા આવતા હતા ઝૈદ સિદ્દીને એ જ વોલેટમાંથી ગુલામ અલીના પિતાના નામના વોલેટમાં પણ એ સમયે 43 લાખ રૂપિયા જેવી મોટી રકમ આવેલી અને આ રકમ એણે કેશમાં કન્વર્ટ કરી P2Pના માધ્યમથી આગળ આરોપીઓ સુધી મોટું કમિશન ખાઈને પહોંચાડેલું હતું. ત્યારબાદ એ જે P2P થી કેશ કન્વર્ટ કરતો હતો એના વિશે ઊંડાણપૂર્વક તપાસ કરતાં માલુમ પડ્યું કે એણે આશરે 90 થી 100 જેટલા મ્યુલ બેંક અકાઉન્ટ્સ આના માટે વાપરેલા હતા, જે પૈકીના 60 જેટલા મ્યુલ અકાઉન્ટ જે તે સમયે ફ્રીઝ થઈ ગયેલા હતા. માટે એ વ્યક્તિ ગુજરાત છોડી અને ઉદયપુર સ્થાયી થયો હતો. માટે ગુલામ અલીની ધરપકડ આગળના સબબ કરવામાં આવેલી છે. આ ઉપરાંત આ ક્રાઇમની જે અન્ય કડી જે છે એ યુકેનું જે ડ્રગ નેટવર્ક એમાં પણ એક ચોંકાવનારી હકીકત બહાર એ આવી છે કે કઈ રીતે આ લોકો ડ્રગ્સનું ટ્રાન્સપોર્ટેશન કરતા હતા, કઈ રીતે પેકિંગ કરતા હતા જેથી આને છુપાવી શકાય અને ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી થઈ શકે. સો એમાં ઝુબેરના પિતાનો બહુ મહત્વનો રોલ સામે આવ્યો છે. એ લોકો ગોળ ખરીદતા હતા, ગોળને ઓગાળી અને નીચે ગોળનું લેયર કરતા, સ્ટ્રીપ્સ જે હોય અને એલ્યુમિનિયમ ફેલમાં પેક કર્યા બાદ એના ઉપર ફોઇલ લગાડી દેતા હતા અને ફરીથી ગોળ પીગાળી અને ગોળનો એક દડબો જેવું કરી નાખતા હતા બોક્સ અને એના ઉપર એકદમ ટાઈટ ટેપિંગ કરી ટેપ કર્યા પછી એને એર ટાઈટ પેકિંગ કરતા હતા જેથી કોઈની નજરમાં ન આવે. હાલમાં એ દિશામાં પણ સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ કાર્ય કરી રહી છે. સર, જે ફંડિંગ